રાધે રાધે મિત્રો, જો તમારે તમારા લેપટોપની મદદથી અથવા તો મોબાઈલની મદદથી તમારા પાન કાર્ડમાં સુધારો કરવો હોય તો કઈ રીતે કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે NSDL પાન કાર્ડ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલા માટે હવે આપણે સિલેક્ટ પાન એપ્લિકેશન ટાઈપમાં પ્લીઝ સિલેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને હવે આપણે પાન કાર્ડમાં સુધારો કરવાનો છે, એટલા માટે ચેન્જીસ ઓર કરેક્શન ઇન એક્ઝિસ્ટિંગ પાન કાર્ડવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. અને પછી સિલેક્ટ એપ્લિકન્ટ કેટેગરીમાં તમારે ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી તમારે નીચેની તરફમાં તમારું નામ એન્ટર કરવાનું છે અને એમાં જે ધ્યાનમાં રાખવાની બાબતો છે એ હું તમને જણાવી દઉં. એના માટે તમારા આધાર કાર્ડમાં તમારું નામ, તમારા પપ્પાનું નામ અને અટક આપેલી હોય તો ફર્સ્ટ નેમમાં તમારે તમારું નામ એન્ટર કરી લેવાનું. અને પછી મિડલ નેમમાં તમારે તમારા પપ્પાનું નામ એન્ટર કરવાનું અને છેલ્લે તમારે અટક એન્ટર કરવાની. જો તમારા આધાર કાર્ડમાં પહેલાં અટક આપેલી હોય તો પણ તમારે છેલ્લે અટક એન્ટર કરવાની થશે. અને જો તમારા આધાર કાર્ડમાં તમારા પપ્પાનું નામ આપેલું ના હોય તો મિડલ નેમમાં તમારે કાંઈ પણ એન્ટર નથી કરવાનું. અને જો તમારા આધાર કાર્ડમાં તમારું નામ એક જ આપેલું હોય તો તમારે લાસ્ટ નેમમાં એન્ટર કરવાનું થશે. અને પછી નીચેની તરફમાં તમારે તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરી લેવાની. એટલે કે તમારા આધાર કાર્ડમાં જે પણ જન્મ તારીખ હોય એ એન્ટર કરી લેવાની. અને પછી ઈમેલ આઈડીમાં તમારું ઈમેલ આઈડી એન્ટર કરી લેવાનું. અને પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો. એટલે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં વેધર સિટીઝન ઓફ ઇન્ડિયામાં યસ સિલેક્ટ કરી લેવાનું. અને પછી આપણે જે પણ પાન કાર્ડમાં સુધારો કરવાનો હોય એ પાન કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું આ બધી જ ડિટેલ એન્ટર કરી લઉં. એટલે જેવી ડિટેલ એન્ટર થઈ જાય એના પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી એમાં આઈ એમ નોટ રોબોટમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં નીચે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી આપણે એક ટોકન નંબર જોવા મળી જશે. આ ટોકન નંબરનો આપણે ફોટો પાડી લેવાનો અથવા તો નોટ કરી લેવાનો. અને આ ટોકન નંબર એટલા માટે આપવામાં આવે કારણ કે આપણે જ્યારે પણ એપ્લિકેશન ભરતા હોય અને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો ફરીથી આપણે રિઝ્યુમ એપ્લિકેશનમાં આ ટોકન નંબર એન્ટર કરી અને રિઝ્યુમ કરી શકીએ. એટલે હવે આપણે નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી આપણે ફોટો અને સાઇન અપલોડ કરવા માટેનો જે ઓપ્શન હોય એ સિલેક્ટ કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં આવી જવાનું. એટલે તમને બોક્સ કરેલા જોવા મળી જશે. એમાંથી જો તમારે નામમાં સુધારો કરવાનો હોય તો આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે આપણે આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા એન્ટર કરી લેવાના. અને પછી તમારે નીચેની તરફમાં તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું છે. અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં ઘણી બધી ડિટેલ તમને જોવા મળી જશે. એમાંથી તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું થશે. કોઈની પર્સનલ ડિટેલ બતાવી શકાય નહીં, એટલા માટે આપણે વચ્ચે વચ્ચે બ્લર કરેલું છે. એટલે હવે આપણે જેન્ડર સિલેક્ટ કરી લઈએ. એના પછી નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે જેવા આપણે નીચેની તરફમાં આવીએ એના પછી આપણે આપણા ફાધરનું એટલે કે પપ્પાનું નામ અને પછી મધરનું નામ એટલે કે મમ્મીનું નામ એન્ટર કરવાનું થશે. અને એમાં આપણે જસ્ટ એક ફાધરનું નામ એન્ટર કરીએ તો ચાલી જાય. એટલા માટે આપણે ફાધરનું નામ એન્ટર કરી લઈએ. અને આપણે પાન કાર્ડમાં ફાધરનું નામ પ્રિન્ટ કરાવવું એટલા માટે ફાધર્સ નેમ સિલેક્ટ કરેલું છે. એટલે હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં એડ્રેસ ફોર કમ્યુનિકેશનમાં આપણે રેસિડન્સ સિલેક્ટ કરી લેવાનું છે. એટલે જેવું રેસિડન્સ સિલેક્ટ કરી લઈએ એના પછી આપણે ફ્લેટ, ડોર અથવા તો બિલ્ડિંગનું નામ સૌથી પહેલાં એન્ટર કરવાનું. અને પછી એમાં રોડ, સ્ટ્રીટ, બ્લોક અથવા તો સેક્ટર જે પણ આપેલું હોય એ એન્ટર કરવાનું. અને જો તમને ફ્લેટ, ડોર, બિલ્ડિંગમાં કાંઈ પણ આપેલું ના હોય તો 00 એન્ટર કરી શકો. અને પછી પોસ્ટ ઓફિસમાં તમને જે પણ પોસ્ટ ઓફિસ લાગુ પડતી હોય એ એન્ટર કરી લેવાની.
અને પછી એમાં નીચેની તરફમાં એરિયા, લોકાલિટી અથવા તો ટાઉન અથવા તો સિટી એમાંથી જે પણ લાગુ પડે એ એન્ટર કરી લેવાનું. અને પછી ડિસ્ટ્રિક્ટમાં તમારે જિલ્લો એન્ટર કરી લેવાનો અને પછી એમાં કન્ટ્રી અથવા તો રિજિયનમાં ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. અને પછી પિનકોડ એન્ટર કરી લેવાનો અને ઝીપ કોડમાં કાંઈ પણ એન્ટર નથી કરવાનું. અને પછી એમાં નીચેની તરફમાં કન્ટ્રી કોડમાં ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે હું ઇન્ડિયા સિલેક્ટ કરી લઉં અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને આપણે બધી જ પર્સનલ ડિટેલ હાઇડ કરી દીધી છે. એટલે કન્ટ્રી સિલેક્ટ કરો એના પછી કાંઈ પણ એન્ટર નથી કરવાનું, નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે હવે આપણે નીચેની તરફમાં નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈએ. એટલે પછી આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. એટલે પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ અને પ્રૂફ ઓફ એડ્રેસમાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ. અને પછી આપણે પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થમાં આધાર કાર્ડનો જે ઓપ્શન આવતો હતો એ હવે નથી આવતો, એટલા માટે આપણે એમાં વોટર આઈડી કાર્ડ સિલેક્ટ કરી લઈએ. અથવા તો એમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા એમાં જે પણ ઓપ્શન આપેલા હોય એમાંથી જે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય એ અપલોડ કરી શકો. અને પછી એમાં તમારે પ્રૂફ ઓફ પાનમાં જો તમારી પાસે પાન કાર્ડની કોપી હોય તો એ સિલેક્ટ કરવાનું. અને જો કાંઈ પણ કોપી તમારી પાસે ના હોય તો નો ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં તમારે તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું. અને જો તમે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે એન્ટર નહીં કરો તો પાન કાર્ડની એપ્લિકેશન તમારી રિજેક્ટ થઈ જશે. એટલે જેવું તમે નામ એન્ટર કરો એના પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં સેલ્ફ સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી એમાં તમારે નીચેની તરફમાં તમારા જે પણ ડોક્યુમેન્ટ એટેચ કરવાના હોય એ પ્રમાણે નંબર એન્ટર કરી લેવાનો. એટલે આપણે 3 ડોક્યુમેન્ટ એટેચ કરવાના છે એટલા માટે 3 એન્ટર કરી લીધું. એના પછી એમાં નીચેની તરફમાં પ્લેસમાં તમારે જે પણ પ્લેસ હોય એ એન્ટર કરી લેવાની. અને પછી એમાં નીચેની તરફમાં આપણે પાન કાર્ડમાં ફોટો અને સાઇન પ્રિન્ટ થઈને આવતું હોય એટલા માટે એ બંને અપલોડ કરી લેવાનું. અને ફોટોની જે સાઇઝ હોય એ 50 KBથી ઓછી હોવી જોઈએ એ પ્રમાણે અપલોડ કરવાના થશે. એટલે એના માટે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ફોટો સિલેક્ટ કરી લેવાનો અને પછી અપલોડ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એવી જ રીતે સાઇન અપલોડ કરવા માટે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી લેવાનું, સાઇનનો ફોટો સિલેક્ટ કરી લેવાનો અને પછી અપલોડ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં જે પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરેલા હોય એ ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાના. એટલે આપણે આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી કાર્ડનો ફોટો અપલોડ કરવાનો છે. એટલે એના માટે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને સૌથી પહેલાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેશું. એટલે એના માટે આધાર કાર્ડની જે PDF છે એ આપણે સિલેક્ટ કરી અને પછી અપલોડ ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે આપણે બીજા 2 ડોક્યુમેન્ટનો ફોટો અપલોડ કરવાનો છે એટલા માટે એડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે નીચે તમને બીજું ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે. એટલે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી લેવાનું અને ફરીથી તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હોય, જેમ કે આપણે વોટર આઈડી અપલોડ કરવાનું છે એટલે એ સિલેક્ટ કરી લેવાનું. અને પછી અપલોડ ઉપર ક્લિક કરી લેવાનું એટલે અપલોડ થઈ જશે. એટલે હવે ફરીથી આપણે એડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી લીધું અને પાન કાર્ડનો ફોટો અપલોડ કરવાનો છે એટલા માટે આપણે પાન કાર્ડ પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને સિલેક્ટ કરી અને અપલોડ કરી લઈએ. એટલે પછી આપણે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે આધાર કાર્ડના પહેલા 8 આંકડા એન્ટર કરી લેવાના. અને પછી તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. અને પછી તમારે પ્રોસીડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને કોઈ પણ આપણે પાન કાર્ડ બનાવવું હોય તો 100 રૂપિયા જેટલી ફીસ આપણે પે કરવી પડે. એના માટે આપણે અધર પેમેન્ટ મોડ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે આપણે અધર પેમેન્ટ મોડ ઉપર ક્લિક કરી અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી અને પછી પ્રોસીડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે એમાં નીચેની તરફમાં પે કન્ફર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં QR કોડ જોવા મળી જશે. એટલે QR કોડને તમારે સ્કેન કરી અને પેમેન્ટ કરી લેવાનું.
એટલા માટે હવે હું QR કોડને સ્કેન કરી અને પેમેન્ટ કરું એના પછી કંઈક આ રીતે આપણે જોવા મળી જશે. આપણું પેમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારું પેમેન્ટ જે કમ્પ્લીટ થઈ ગયું હોય એ જોવા મળી જશે. એટલે હવે તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે પછી તમને એમાં નીચેની તરફમાં બોક્સ જોવા મળી જશે. એ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં નીચેની તરફમાં ઓથેન્ટિકેટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું ઓથેન્ટિકેટ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એટલે જેવો ક્લિક કરું એના પછી OTP જનરેશન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું OTP જનરેશન ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવશે. એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો છે. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો. એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લઈએ. એટલે પછી આપણે કન્ટિન્યુ વિથ e-સાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે. એટલે આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરી અને પછી સેન્ડ OTP ઉપર ક્લિક કરી લેવાનું અને એમાં પણ સૌથી પહેલાં તો તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો. એટલે હવે આપણે બોક્સ ઉપર ક્લિક કરી લીધું. એના પછી આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી સેન્ડ OTP ઉપર ક્લિક કરી લઈએ. એટલે પછી આપણા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એટલે હવે જે પણ OTP આવે એ OTP આપણે એન્ટર કરી અને વેરીફાઈ OTP ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે હવે તમારે પાસવર્ડમાં તમારી જન્મ તારીખ એન્ટર કરી અને ઓકે કરી લેવાનું. એટલે આ રીતે તમે ઘરે બેઠા તમારા પાન કાર્ડમાં સુધારો કરી શકો. હવે જો તમારે નોર્મલ ફી આપી અને મારી પાસે પાન કાર્ડ બનાવડાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.